બળવંતભાઈ, આપે બ્રિટનના ગુજરાતી સાહિત્યના જે પુસ્તકો તૈયાર કર્યા છે એની ભૂમિકા શું છે, એનું આખું બેકગ્રાઉન્ડ શું છે, એ વિશે જરાક આપ માહિતી આપશો. જપનભાઈ, હું જ્યારે કુલપતિ હતો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં, એ સમયે એનડીએ સરકારની પ્રવાસી ભારતીય નીતિ જાહેર થઈ અને એની કમિટીમાં પણ હું હતો એ લોકો સાથે. એટલે મને ખ્યાલ આવ્યો કે હવે પછી ડાયસ્પોરા એટલે કે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો એના વિશે બધું થોડું કામ કરવાનું થશે. અને એ સંદર્ભમાં અંગ્રેજીમાં રચાતા અને હિન્દીમાં રચાતા સાહિત્યની ઘણી બધી પ્રસિદ્ધિ હતી અને થોડું એનું માર્કેટિંગ પણ હતું. પણ પ્રાદેશિક ભાષામાં જે સાહિત્ય રચાય છે એના વિશે બહુ માહિતી ક્યાંય ન હતી. ત્યાંના લોકો પાસે પણ પૂરી માહિતી ન હતી કે અમારા કેટલા લેખકો, એના કેટલા પુસ્તકો, એનું સરનામું શું, એનું ઈમેલ એડ્રેસ શું, કશું જ નહીં. ક્યાંય કોઈ સ્થાયી, કોઈ એવું સેન્ટ્રલી લોકેટેડ કોઈ એવું સેન્ટર નહોતું કે જ્યાં ગુજરાતી સાહિત્યમાં રચાયેલી બ્રિટનની સાહિત્ય કૃતિઓનો આપણને ખ્યાલ આવે. મેં ત્યાં વિપુલભાઈને, જગદીશ દવેને બધાને મળવાનું શરૂ કર્યું, અદમ ટંકારવીને, અને ધીરે ધીરે બધું માહિતી એકત્ર કરી તો ખાસી માહિતી થઈ મારી પાસે. 100 જેટલા લેખકો એ નિમિત્તે થયા. એમાંથી વાર્તાકાર તરીકે મેં મહત્વના થોડા તાર્યા. વાર્તાના સ્વરૂપમાં જેનું માતબર કામ હોય એવા ડાયાભાઈ પટેલ આફ્રિકાથી માઇગ્રેટ થઈને, આમ તો મધ્ય ગુજરાતમાંથી એટલે બોરસદ ચરોતરમાંથી આફ્રિકા ગયા હતા, ત્યાંથી ઈદી અમીનને કારણે બધા માઇગ્રેટ થવાનું થયું એટલે બધા બ્રિટન આવેલા. તો એ ડાયાભાઈ પટેલની વાર્તાઓ અને વલ્લભ નાંઢાની વાર્તાઓ, એમ 2 કલેક્શન મેં વાર્તાઓના કર્યા. અને એની એટલી બધી, એ તરત જ એટલી બધી એની ઉપડી, ડિમાન્ડ ઉપડી કે એ બધાને એમ થયું કે આ તો બહુ મહત્વનું થયું, આજ સુધી આપણને ખબર જ નહોતી. અને એના વિશે હું 20-25 પાનાની પ્રિફેજ લખું કે આમાં ડાયસ્પોરિક ફિલિંગ ક્યાં છે એ આખી વાત કરું. અને તળ ગુજરાતમાં જે અનુભવ શક્ય નથી વાર્તામાં, તળ ગુજરાતનો, એ પરદેશમાં જે ગુજરાતી સમાજ વચ્ચે રહે છે એટલે કેવા એની વચ્ચે સંસ્કૃતિમાં કેટલા સંઘર્ષો આવે છે એની વાત થઈ. એટલે વાર્તાના સંપાદનો કર્યા. પછી મેં કવિતાના સંપાદન કર્યા. દીપક બારડોલીકર, બારડોલીથી પાકિસ્તાન નહીં, પાકિસ્તાનથી બ્રિટનમાં આવ્યા. દીપક બારડોલીકરની કવિતા, અદમ ટંકારવી વિદ્યાનગર હતા, માઇગ્રેટ થયા, બોલ્ટનમાં રહ્યા, એની કવિતાઓ, અહમદ ગુલની કવિતાઓ, રમેશ પટેલ એની કવિતાઓ, પંકજ વોરાની કવિતા, ભારતી પંકજની કવિતા, આમ આવા સંપાદનો, 6 સંપાદનો મને એનાથી આ પંકજ, અદમ, રમેશ, 3 એ દીપક, અહમદ, ભારતી પંકજ, એટલે કુલ 6 કવિતાના સંપાદનો તૈયાર કર્યા. એમાં પણ 20-25 પાનાની પ્રિફેજ, એટલે સ્ટડીડ મેં બધા સંપાદનો કર્યા. કઈ ટેક્સ્ટ ક્યાંથી લીધી, શા માટે લીધી, એમાં ડાયસ્પોરિક ફિલિંગ શું છે, અને કઈ રીતે તળ ગુજરાતી પ્રવાહમાં એક નવી ધારા છે, નવો પ્રવાહ છે એનો ખ્યાલ આવ્યો. પછી બ્રિટનમાં નિબંધો પણ રચાયા હતા. એટલે મેં વિપુલ કલ્યાણી ઓપિનિયનના માધ્યમથી, તમને આશ્ચર્ય થશે જપનભાઈ, એ માણસ 20-25 વર્ષથી ઓપિનિયન નામનું મેગેઝિન ચલાવે, પોતાના નિબંધો એમાં રચે, એમાં છપાય, એનું કોઈ પુસ્તક નહીં. ગુજરાતીમાં ઓપિનિયનમાં કોઈ પુસ્તક નહીં એનું. એ બધા મેં ભેગા કર્યા તો 250 નિબંધ થયા. એમાંથી મેં 70-80 નિબંધો પસંદ કર્યા અને એનું પુસ્તક કર્યું. પ્રથમ વખત વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો આવ્યા. એમાં વિચાર પ્રધાન નિબંધો છે બધા. કેવા પોલિટિકલ, સોશિયલ, કલ્ચરલ ફિનોમિનામાં આ પ્રજા કેવી રીતે ઉપસે છે અને કઈ રીતે એક બૌદ્ધિક લડાઈ પણ લડી રહી છે એની વિગતો એમાં મળી. ચરિત્રો મળ્યા કેટલાક, એવા ડાયસ્પોરા કેરેક્ટર્સ ગુજરાતી, એના વિશેના ચરિત્રો મળ્યા. એટલે ચરિત્ર નિબંધો, પ્રવાસ નિબંધો, એવું એક મોટું કામ રજનીકાંત મહેતાનું હતું. એના પણ પ્રવાસના નિબંધો હતા. 4 પુસ્તકો હતા, એમાંથી પસંદ કર્યા. અને વિપુલભાઈના તો મેં એ રીતે પસંદ કર્યા. એને કારણે લોકોને ખ્યાલ આવ્યો કે વાર્તાના, કવિતાના અને નિબંધના આવા કાર્યો ત્યાં થઈ રહ્યા છે. આપણા ઇતિહાસમાં પણ એનું ક્યાંય નામ નહોતું.
આપણા સંશોધનમાં, વિવેચનમાં, આપણી એન્થોલોજીમાં પણ આ લોકોને ક્યાંય સ્થાન નહીં. પછી મેં જોયું કે કેટલાક એવા છે મેજર રાઇટર છે, બળવંત નાયક, નવલકથામાં, નવલિકામાં, વિવેચનમાં, નિબંધમાં, લિટરરી જર્નાલિઝમમાં એનું કોન્ટ્રીબ્યુશન, એવા જ ભાનુશંકર ઓધવજી વ્યાસ, એનું પણ એવું જ કોન્ટ્રીબ્યુશન, એવા જગદીશ દવે, એનું પણ એવું કોન્ટ્રીબ્યુશન. એટલે મેં જગદીશ દવે, ભાનુશંકર વ્યાસ અને બળવંત નાયક એ ત્રણના સમગ્રલક્ષી સંપાદનો કર્યા. એટલે જુદા જુદા ફોર્મમાં એનું કોન્ટ્રીબ્યુશન હોય, કવિતામાં હોય, વાર્તામાં હોય, નિબંધમાં હોય, વિવેચનમાં હોય, એમ જુદા જુદા ફોર્મમાં એનું કોન્ટ્રીબ્યુશન હોય. એટલે દરેક ફોર્મની 10-10 રચનાઓ લીધી અને એના વિશે ટોટલ પાછો સ્ટડી આગળ મૂક્યો. તો આમ સમગ્રલક્ષી, વાર્તાલક્ષી, કવિતાલક્ષી અને નિબંધલક્ષી એમ 4 પ્રકારના મેં સંપાદનો કર્યા. પછી મારી પાસે તો ખૂબ સામગ્રી હતી. કુલ 71 કવિઓ હતા. બધા સમકાલીન? હા, એટલે આ 40-50 વર્ષ દરમિયાન તમે કલ્પના કરો, 71 કવિઓ, એની મારી પાસે રચનાઓ હતી. માના આ તો ખરા જ 6, એ ઉપરાંતના બીજા, એટલે કુલ 71 કવિઓ. એની કવિતાઓને મેં પસંદ કરી, બધા, કોઈ કવિ બાકી ન રહી જાય એ જોયું, સમગ્ર લક્ષ્ય આખું. અને એના 169 કવિતાનું સંપાદન કર્યું, કોઈકની 2, કોઈકની 3, કોઈકની 5 એમ કરીને. 71 કવિઓ બ્રિટનમાં છે. એના વિશે આપણે ત્યાં સાહિત્ય કોશમાં કે ઇતિહાસમાં 2-4 વિશે જ માહિતી છે. એવા જ વાર્તાકારો, 53 વાર્તાકારો મને મળ્યા. અને આવું સંપાદન બ્રિટનમાંથી કોઈએ કર્યું નથી. કોઈ કે કર્યા એમાં 30 વાર્તાકારો છે, કોઈ કે કર્યું એમાં 40 વાર્તાકારો છે. મેં 53 વાર્તાકારો શોધી કાઢ્યા અને એની 53 કૃતિઓનું આ સંપાદન કર્યું. આગળ 40 પાનાની પ્રિફેસ મૂકી. અને આવું પણ કવિતાનું પણ એક સંપાદન ત્યાં કર્યું હતું મિત્રોએ, જીગર ટંકારવી એને, પણ એમાં ગઝલકારો હતા 23 હતા, 71 છે. એવું જ બીજું મોટું કામ નિબંધારણ, લોર્ડ ભીખુ પારેખ, નવનીત ધોળકિયા, આ બધા ત્યાં બોલ્યા છે. સીબી પટેલ પત્રકાર, આ બધાના નિબંધો, પ્રાણલાલ શેઠ, એવા 52 નિબંધકારો મને મળ્યા. અને એની રચનાઓનું આ પુસ્તક કર્યું. વિચાર પ્રધાન, લલિત નિબંધ, પ્રવાસ નિબંધ, ચરિત્ર નિબંધ, એમ નિબંધના વિવિધ પ્રકારો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં વિપુલ કલ્યાણીના 220 નિબંધો છે. નિબંધકાર તરીકે એનો ક્યાંય ઉલ્લેખ નથી. નિબંધની એન્થોલોજીમાં પણ આ લોકોના કોઈના નિબંધો નથી. આટલા બધા નિબંધકારો, આટલા બધા વાર્તાકારો વિદેશમાં વસે છે. એની પ્રથમ વખત અધિકૃત અને શાસ્ત્રીય માહિતી, પાછળ બધાના પરિચયો, એક એક કવિ ક્યાં રહે છે, એનું એડ્રેસ શું છે, એનું કોન્ટ્રીબ્યુશન શું છે, અને અકારાદિક્રમે મેં ગોઠવા, એટલે ખબર પડે. અહમદ ગુલ પહેલા, અદમ ટંકારવી, એ રીતે બધા ગોઠવા. તો અકારાદિક્રમે કર્તાનો પરિચય, કૃતિનું વિવેચન, એમ પ્રથમ વખત આ બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય શ્રેણી. અને પછી મેં પત્રકારો, સાહિત્યિક પત્રકારત્વ જોયું. તો ગુજરાત સમાચાર 40 વર્ષથી ત્યાં બહાર પડે છે. એના તંત્રી લેખોમાં વૈશ્વિક સંદર્ભમાં ગુજરાતની, ભારતની શું સ્થિતિ છે, કેવા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, કેવી રીતે પોલિટિકલી પરેશાન થાય છે, એ અહીંના દિનેશ શુક્લ કે પ્રવીણ શેઠ પણ ન જોઈ શક્યા હોય એ વાત ત્યાં એને દેખાય. એ તંત્રી લેખો મેં પસંદ કર્યા, ચૂંટેલા, અને એનું આખું એક પુસ્તક કર્યું. તો ખબર પડી કે ઇન્ટરનેશનલ સિનારીઓમાં ગુજરાતી અને ભારતીય પત્રકાર કેટલા ખમીરથી, કેટલી ખુમારીથી વાત કરી શકે છે, એનો ખ્યાલ આવ્યો. તો આમ કુલ આ 18 પુસ્તકો એ બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનું એક ચિત્ર રજૂ કરે છે. આપણા પ્રશ્નો, આપણી સમસ્યાઓ. ભલે આ લોકો કોઈ મોટા ગજાના કલાત્મક લેખનની તાલીમવાળા લેખકો નથી, પણ કેટલુંક સાવ વૃત્તાંત બની રહીએ એવું પણ નથી. એની પોતાની આવડત પ્રમાણે, એના પોતાના કૌશલ્ય પ્રમાણે એમણે કામ કર્યું છે. એનો સ્વીકાર તો કરો, એનું ડોક્યુમેન્ટેશન તો કરો. કાળ મોટો ન્યાયાધીશ છે, એ કદાચ નહીં સાચવે, પણ આપણે નવી પેઢી માટે આટલા હતા એમ તો કહી જઈએ. એવા એક આશયથી મેં આ પ્રકલ્પ હાથમાં ધર્યો. એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું પ્રોફેસરને હેડ હતો અને બર્મિંગહામ કોલેજ સાથે અમે MOU કર્યું અને હું ત્યાં 5 પ્રવાસ કર્યા. જગદીશ દવે મને પરામર્શક હતા અને ખૂબ મદદરૂપ થયા. આદમ ટંકારવી, વિપુલ કલ્યાણી, બધા જ એ મિત્રોને કારણે આ પ્રોજેક્ટ આજે પૂરો થાય છે.
જે રીતે બ્રિટનના ગુજરાતી સાહિત્ય વિશે 18 પુસ્તકો બહાર પાડ્યા, એ જોતા પછી અમેરિકામાં જે ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિ કરનારા હતા લોકો, સર્જકો, એમને પણ એમ થયું કે અમેરિકા વિશે પણ આવું કામ થવું જોઈએ. પછી એ લોકોએ સંપર્ક કર્યો અને પછી આગળ શું થયું? સરસ બન્યું. બ્રિટનની આ બહાર આવીને વાત એટલે પ્રકાશન તો બધે પહોંચે, એટલું સિસ્ટેમેટિક, એટલું પ્રોફેશનલી ને એટલું લિટરરી વ્યૂ પોઈન્ટથી હું કામ કરતો હતો કે એ પણ લોકોને થયું. એટલે ત્યાંની ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા એણે સંપર્ક કર્યો, રામ ગઢવી એના પ્રમુખ. મેં કીધું કે જે તમે જે રીતે બ્રિટનનું કર્યું છે એ જ રીતે તમે જો ગુજરાતનું, અમેરિકાનું ગુજરાતી સાહિત્યનું પણ જો આખો સેટ કરો તો એક ઐતિહાસિક રીતે એની ઘણી મહત્તા છે અને આ સાહિત્ય પણ ઘણું મહત્વનું છે. ઘણા મહત્વના સર્જકો બ્રિટન કરતાં પણ અહીંયા છે. એ વાત પણ એમની સાચી હતી. મેં એમને હા કહી અને અમારી ઇન્સ્ટિટ્યૂટ છે, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ મેં સ્થાપી છે. ગ્રીડ્સ એટલે પાવર સેક્ટર છે, પણ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ. એટલે એની ડાયસ્પોરા કલ્ચર, ડાયસ્પોરા લિટરેચર, ડાયસ્પોરા સોસાયટી એના માટે કામ કરતી આ સંસ્થા છે. મેં સ્ટોરી ઓફ સક્સેસનેસ, વિદ્યાર્થીઓ, બિઝનેસમેન એ કેવી રીતે સફળ થયાના ઇન્ટરવ્યૂ પણ લીધા કેટલાક. બહુ રસપ્રદ આખી વાત હતી. એટલે મને ખ્યાલ આવ્યો કે 25 વર્ષથી અમેરિકામાંથી ગુર્જરી ડાયજેસ્ટ નામનું મેગેઝિન બહાર પડે. 25 વર્ષથી ગુજરાતના સામયિકના ઇતિહાસમાં એનું ક્યાંય નામ નહીં. આટલું મોટું કામ તો એના લેખોને ક્યાંય સૂચિમાં રેફરન્સમાં નામ ન મૂકે. અહીંયા આપણે સામાન્ય મેગેઝિનો એનો ઉલ્લેખ કરીએ, પણ આ ત્રૈમાસિક 25 વર્ષથી ચાલતું હતું છતાં એના વિશે ક્યાંય કોઈ ઉલ્લેખ નહીં. મને તો એમાંથી ઘણું બધું સાહિત્ય મળ્યું. એટલે એ બધી મેગેઝિનની ફાઇલો મેળવવા માટે મેં એને પત્ર લખ્યો તો એ બહુ રાજી થયા. એ કે તમારે ફાઇલો ખરીદવાની જરૂર નથી, અમે તમને 25 વર્ષની ફાઇલ ભેટ આપશું. એટલું જ નહીં, એણે એમ કીધું કે આવું સૂચિનું કામ કરતા હોય એનાય આપણે કેટલાકને ભેટ આપીએ. તો બહુ પોઝિટિવ માણસો છે, ડંખ નથી એને, અમારી અવગણના થાય છે એવું નથી. એ કિશોર દેસાઈએ બધી યુનિવર્સિટીઓને ગુર્જરી ડાયજેસ્ટની ફાઇલો ભેટ આપી, મને પણ ભેટ આપી. એમાં મેં જોયું તો ઘણું બધું કામ છે. એને આધારે, એક મુલાકાતને આધારે મેં ત્યાંના બધા લોકોનો સંપર્ક કર્યો તો ખબર પડી કે અહીંયા તો બ્રિટન કરતાં વધારે લોકો છે. અને પાછો અમેરિકા બહુ વિશાળ દેશ છે. એટલે લોસ એન્જલસથી માંડીને ઠેઠ નોર્થ ઇસ્ટ ને આખું બધું. પણ 22-21 પુસ્તકોની શ્રેણી મેં તૈયાર કરી. એમાં પણ સમગ્રલક્ષી રાખ્યું, કવિતાલક્ષી, વાર્તાલક્ષી, નિબંધલક્ષી અને પાછું ધારારૂપે બધું આવે એ રીતે. સમગ્રલક્ષીમાં પન્ના નાયક, પ્રીતિ સેનગુપ્તા એ એવા સર્જકો, મધુ રાય એવા સર્જકો કે જેનું કોન્ટ્રીબ્યુશન ઘણું વધારે. વાર્તામાં, નિબંધમાં પ્રયોગશીલ બાબુ સુથાર એનું પણ ઘણું બધું કોન્ટ્રીબ્યુશન. તો એ બધાના સમગ્રલક્ષી ગ્રંથો કરવાની મેં એક યોજના કરી. પછી કવિતાલક્ષી તો આદિલ મંસૂરી, અશરફ ડબાવાલા, કેટલા બધા કવિઓ, ભરત ત્રિવેદી, નટવર ગાંધી, આ બધા કવિઓની કવિતાઓનું પણ યોગ્ય રીતે સંકલન થાય. વાર્તાકારો નિલેશ રાણા, જયંત મહેતા, પ્રીતમ લખલાણી, કેટલા બધા વાર્તાકારો. નિબંધકારો પણ હૈદર અલી જીવાણી, રાધેકાંત દવે, સુચિ વ્યાસ, કેટલા બધા વાર્તાકારો, કેટલા બધા નિબંધકારો, કેટલા બધા કવિઓ. આ બધાનું એકત્ર કરીને અત્યાર સુધીમાં મેં 8 ગ્રંથો તૈયાર કર્યા છે. એ 21 ગ્રંથની શ્રેણી પણ જ્યારે બહાર આવશે ત્યારે ખ્યાલ આવશે કે આ કેટલું મોટું કામ. ગુજરાત બહાર રહીને, સમુદ્રની પાર રહીને ગુજરાતી સાહિત્ય માટેની અપાર પ્રીતિ ન હોય તો સાહિત્ય સર્જન તરફ કોઈ વળે નહીં. જ્યાં કોઈ સાંભળનારું ન હોય, જ્યાં કોઈ પ્રમોટ કરનારું ન હોય, જ્યાં કોઈ પ્રોત્સાહિત કરનારું ન હોય, ત્યાં માણસ લખવા તરફ પ્રવૃત્ત થાય એ ભાષા પ્રીતિ અને સાહિત્ય પ્રીતિ વગર સંભવે જ નહીં ચપનભાઈ. એટલે મને એમ લાગ્યું છે કે ડાયસ્પોરા સાહિત્ય જેવું છે એવું સ્વીકારવું, એકત્ર કરવું, સંકલિત કરવું, એમાંથી પછી સાહિત્યિક ગુણવત્તાવાળું કે સાહિત્યિક ઇતિહાસમાં તથ્યપૂર્ણ લાગે એવું મૂકશે લોકો. મારું કામ તો સામગ્રી એકત્ર કરવાનું અને મારી રીતે એનું અર્થઘટન કરીને લોકોને મૂકવાનું છે, આસ્વાદ કરાવવાનો છે.
વર્ડસવર્થે કીધું હતું, નોટ ટુ ક્રિટિસાઇઝ બટ ટુ અન્ડરસ્ટેન્ડ. હું એને આસ્વાદવા માટે, સમજવા માટે એને ખપમાં લઉં છું. એમાંથી મને સમાજનું ચિત્ર જાણવા મળે છે, સાંસ્કૃતિક સંઘર્ષોના પ્રસંગોનો ખ્યાલ આવે છે. એટલે મને તો ગમે છે આ પ્રવૃત્તિ, અને એટલે આ પ્રવૃત્તિ મેં અમેરિકાની પણ શરૂ કરી છે. બ્રિટનની હવે પૂરી થઈ ગઈ, હવે સંપૂર્ણ સમય અમેરિકામાં આપીને આ બધું કામ કરવા માંગુ છું. જે આપણે વાત કરી ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગ્રીડ, ડાયસ્પોરાનો ની પાછળનો પાવર ગ્રીડ, એના ઉપક્રમે આ બધું થયું, તો એની પાછળની ભૂમિકા શું છે, એની વિગત? આ બહુ નાનકડી પ્રવૃત્તિ છે. મને એમ થયું કે એ લોકોને એવોર્ડ આપવા જોઈએ. અહીંના બધા સર્જકોને એવોર્ડ મળે છે તો એમાંના કોઈને, એટલે એની એક જ્યુરી બનાવવું દર વર્ષે. એમાં એક પરદેશના હોય, 2 અહીંના હોય. પહેલો એવોર્ડ બાબુ સુથારને આપ્યો એ લોકોએ, કે પરદેશમાં રહીને સર્જન કરવું એ જ અઘરું છે, આણે તો પ્રયોગો કર્યા છે આધુનિકતામાં, અનુઆધુનિકતામાં, એટલે એને મળ્યો. બીજો એવોર્ડ મધુરાયને મળ્યો. ત્રીજા વર્ષે એવોર્ડ જગદીશ દવે લંડનમાં જે ગુજરાતી ભાષા શિક્ષણની પ્રવૃત્તિ કરે છે એને આપ્યો. ચોથો આ વર્ષે જાહેર થયો છે મધુસૂદન કાપડિયાને. એણે અમેરિકન ગુજરાતી સાહિત્યનું વિવેચન કર્યું છે. અમેરિકાવાસી ગુજરાતી સાહિત્યકારો, કેટલાક અમેરિકાવાસી, બહુ મહત્વનું કામ કર્યું. આદ્ય મીમાંસક ગણાશે, એને એવોર્ડ અર્પણ થશે. તો પ્રત્યેક વર્ષે એક એવોર્ડ આપીએ છીએ. અમે પ્રકાશનો પણ કરીએ છીએ. ત્યાં સોનેટમાં લખાયું છે ચંદ્રકાંત દેસાઈ, એનું સોનેટાંજલિ કર્યું. મેં તમને કીધું કે ગુર્જરી ડાયજેસ્ટ, એના 25 વર્ષમાંથી ચૂંટેલા સંપાદકીય મેં આમાં લીધા, અને આખી 25 વર્ષની એની પ્રવૃત્તિનું વિહંગાવલોકન કરાવતો લેખ લખ્યો. એ આખું પુસ્તક કર્યું. રઘુવીરભાઈએ એની ફોરવર્ડ લખી. પછી જગદીશ દવેના અમે 3 પ્રકાશનો કર્યા. ડાયસ્પોરા સાહિત્ય વિશેના વિવેચનો, સાતે અશ્વો શોધે સૂરજ કાવ્ય સંગ્રહ, અને વિદેશે મુજ મુગ્ધ ભ્રમણ, એ એનો નિબંધોનો સંગ્રહ કર્યો. તાજેતરમાં અમે ઘર દીવડા, અમારા ઘર દીવડા નામનું બ્રિટનમાં વલ્લભ નાંઢાએ અને રમણભાઈ પટેલે તૈયાર કરેલું વાર્તાનું સંપાદન પણ પ્રકાશિત. કુલ 7 પ્રકાશનો કર્યા. દર વર્ષે અમે 1-2 પરિસંવાદો કરીએ. પરદેશથી જે કોઈ કવિઓ લેખકો આવ્યા હોય એના વિશે વાર્તાલાપો થાય, એ લોકો વાર્તાલાપ આપે. પરદેશમાં રચાયેલા સાહિત્ય વિશે અમે ગોષ્ઠીઓ કરીએ, સંપાદન વિશે વાત થાય. સાહિત્ય અકાદમી દિલ્હી સાથે, જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે, ગુજરાત સાહિત્ય અકાદમી સાથે, એમ બધા સાથે સંકળાઈને ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડાયસ્પોરા સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિને સમર્પિત સંસ્થા છે. અને એ આ પ્રકારની કામગીરીમાં સતત વ્યસ્ત છે, કે જેને કારણે એક ગેપ છે, એક ખાલીપો છે. એ લોકોને અવગણનાનો અનુભવ થાય છે, એ ન થાય. અને આ એક ધારા આખી માર્જિનમાં રહી ગઈ છે, એને મૂળ પ્રવાહ સાથે જોડવાનું કામ અમે શરૂ કર્યું છે. મારો મૂળભૂત વિષય તો લોક સાહિત્ય છે, મધ્યકાલીન સાહિત્ય છે, સંત સાહિત્ય, ચારણી સાહિત્ય, એમાં હું કામ કરું છું. એ મારું મેજર વર્ક છે. ધર્માંતરિત ગુજરાતી પ્રજા, ખોજા, વોહરા, મુમના, મુલે સલામ, એના વિશે પણ કામ કર્યું. એ કામની સમાંતરે આ કામ પણ મેં ઊભું કર્યું છે. એક મિશનરી ઝીલથી આમાં કામ કરું છું, અને એમાં મારો કોઈ સ્વાર્થ નથી. ભવિષ્યની પ્રજા પાસે આપણે એક વારસો મૂકી જઈએ, એ શુભ હેતુ સિવાય બીજો કોઈ હેતુ નથી.